હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી રહ્યા હતા આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં તેના વિશેની, અને એની અંદર જ આપણે વન બાય વન એક એક ભાગને સમજતા જઈ રહ્યા છીએ. એક એક ભાગને આપણે ધ્યાનમાં લીધા, જેની અંદર આપણે અલગ અલગ શબ્દને સમજ્યા. પહેલાં સમજ્યા દ્રવ્યની અંદર દ્રાવણ શબ્દને, ત્યારબાદ આપણે સમજ્યું નિલંબનને. આજનો ભાગ સમજવાનો છે કલિલ દ્રાવણ એટલે શું, કલિલ શું છે. કેમ કે કદાચ આપણે લાસ્ટ લેક્ચર દરમિયાન જ્યારે ટિન્ડલ અસરની વાત કરી તો એ ટિન્ડલ અસરની અંદર નાનો એવો શબ્દ નવો આવ્યો, કલિલ એટલે શું, ત્યાં મનમાં સવાલ ઉત્પન્ન થયો. તો એ જ સવાલને આન્સર રૂપે આજે સમજવાનો છે કે કલિલ શું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાની બાબત એ છે કે તમારી પાસે જ્યારે પણ કોઈ દ્રાવણ આવે છે તો એ દ્રાવણ સામાન્ય દ્રવ્યોથી બનેલું છે. દ્રવ્ય ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા કે વાયુ અવસ્થા, એટલે કે ત્રણ અવસ્થામાંથી કોઈ પણ સ્વરૂપનું હોઈ શકે છે. કેમ કે તેની અંદર જે રહેલા બે તત્વો છે, એટલે કે દ્રાવ્ય અને દ્રાવક, આ બે પ્રકારના જે પણ દ્રવ્યો છે તેને આધારે તેની અવસ્થા નક્કી થાય છે, અને એની અવસ્થા તેના જે કણના સ્વરૂપ છે તેને આધારે કહી શકીએ. તો આપણે જોવા જઈએ ને તો ત્રણ પ્રકારની પ્રકૃતિ અહીંયા તૈયાર થઈ હતી. પહેલા તો સાચા દ્રાવણ વિશે આપણે સમજ્યા તે. બીજા નંબર પર આવ્યા નિલંબન, કે જેમાં પ્રકૃતિ પ્રમાણે કણો જે આપણે વાત કરી તે મુજબ દ્રાવણના સ્વરૂપના જેવા જ છે, પરંતુ અમુક માધ્યમમાં તે કદાચ આપણે અલગ પણ આપણે દર્શાવેલું છે, ને જે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજાવ્યું પણ હતું કે તે દ્રાવણથી કઈ રીતે અલગ પડતા હતા. આજે સમજવાનું છે ત્રીજી વસ્તુને, એટલે કે કલિલને. દ્રાવણની ત્રીજી શ્રેણી કે જે કલિલના સ્વરૂપમાં ઓળખું છું. તો આ ત્રણેયમાં ફેરફાર શું છે, આ ત્રણેયને સમજવામાં ડિફરન્ટપણું શું છે, અલગપણું શું છે, એ વસ્તુ આજે ખાસ સમજવાની છે. તો પહેલાં સમજીએ કલિલને, અને ત્યારબાદ હું વાત કરીશ થોડીક એવી એ ત્રણ માધ્યમને અલગ પાડવાની, અથવા તો એમ કહીશ કે ત્રણ કઈ રીતે અલગ પડે છે તેને આધારે. ચાલો શરૂઆત કરીએ આજનો ટોપિક, એટલે કે કલિલ દ્રાવણ એટલે શું. હવે કલિલ દ્રાવણ વિશે વાત કરતા જ આપણે ક્લિયર કરી વસ્તુ તે, એટલે કે યસ સમજી ગયા તે જ ટિન્ડલ અસર. જો ટિન્ડલ અસરને વધુ સમજવી છે, વધુ સરળતાથી તમે ગહનતાથી એનો અભ્યાસ કરવા માંગો છો, તો સમજવું પડશે તમારે પહેલાં કલિલને. કલિલ શું છે પહેલાં સમજી લેશો એટલે સમજ પડી જશે કે ટિન્ડલ અસર શું છે, અને ત્યારે સમજ પડશે કે પ્રકાશનું પ્રકીર્ણ એટલે શું, પ્રકાશનું વિખેરાવું એટલે શું. આ બધી વસ્તુ એક સાથે સંકળાયેલી છે. તો સમજીએ કલિલ દ્રાવણ એટલે શું. ખાસ કાળજીપૂર્વક એક એક શબ્દને કાળજીપૂર્વક લખવું અને વિચારવું, અને ખાસ કરીને સમજીને યાદ રાખવું. લખવું એટલા માટે કહું છું કેમ કે એક્ઝામમાં લખવાના માર્ક હોય છે, સમજના માર્ક નથી હોતા. એટલા માટે બોલું છું કેમ કે કદાચ ત્યાં પ્રત્યક્ષ રીતે આપણે પેપરમાં લખીએ છીએ. જ્યારે પણ આવા કોઈ વિધાનો હોય તેમાં એક નાના એવા શબ્દને જો ભૂલી જતા હોય ને તો કદાચ એ તકલીફમાં મૂકે છે. જેમ કે લાસ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ ચેપ્ટરની અંદર પણ આપણે વાત કરી નિયત તાપમાન. તો એ નિયત તાપમાન એવો શબ્દ હતો કે જે અગત્યનો કહી શકાય. તો એવી જ રીતે અહીંયા એક એક શબ્દ અગત્યનો તૈયાર થાય છે. ખાસ કરીને સમજો, જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, કોઈ પદાર્થ દ્રાવ્ય પદાર્થ, જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, તમારી પાસે જે દ્રાવ્ય પદાર્થ છે ને તે વિક્ષેપિત કલા છે. શું છે? વિક્ષેપિત કલા. ખાસ કરીને બે નવા શબ્દ અહીંયા ઇન્ટ્રોડ્યુસ થાય છે, વિક્ષેપિત કલા, અને એવી જ રીતે દ્રાવકને કહેવામાં આવે છે વિક્ષેપિત માધ્યમ. શું કહેવામાં આવે છે? વિક્ષેપિત માધ્યમ. તો કહી શકાય કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય. કયા સ્વરૂપમાં હોય? તરતા સ્વરૂપમાં. એટલે કે તે નીચે બેસતા નથી, પરંતુ દ્રાવણના ઉપરના માધ્યમમાં જ કોઈને કોઈ સંખ્યા સાથે સંકળાયેલા છે, માધ્યમના કણો સાથે સંકળાયેલા છે. તેવા દ્રાવણને કલિલમય દ્રાવણ કહેવામાં આવે છે, અથવા તો તેને સોલ કહ્યું છે. શું શબ્દ આપ્યો? સોલ. ખાસ કરીને એક્ઝામ્પલથી સમજાવું તો એમ કહીશ કે તમારી પાસે કોઈ એક પાત્ર છે, અને આ પાત્ર જેમ કે હું લઈ લઉં છું બીકર જ છે, અને એ બીકરની અંદર હું પાણી લઉં છું.
આ પાણીની અંદર હું દૂધના ટીપા નાખું છું. ખાસ કરીને એક વસ્તુને ક્લિયર વસ્તુ કહું છું, તો એ વસ્તુને સમજવા માટે તમે ઘરે પ્રયોગ કરી શકો છો. અને એ પ્રયોગ એટલે પાણીનો એક નાનો કાચનો ગ્લાસ ભરવાનો. કાચનો ગ્લાસ કે જેમાં તમે અવલોકન સરળતાથી કરી શકો. કાચના ગ્લાસમાં પાણી લીધા પછી એક નાનું એવું ડ્રોપ, ટીપું દૂધનું તેમાં ઉપરની સપાટીથી હળવેક દઈને મૂકવાનું, ટીપું પાડવાનું. એ ટીપું પડતાની સાથે જ તેની સપાટી ખુલ્લી થઈ જશે. એક એક કણો છૂટા પડશે ને બાકીના કણો નીચે તરફ ગતિ કરતા તમને જતા દેખાશે. થોડી વાર પછી હલાવ્યા સિવાય હલાવવાની ક્રિયા કરવાની નથી, પાણીને હલાવવાનું નથી, પરંતુ ટીપાનું જે પણ કણો છૂટા પડવાની ક્રિયાવિધિ છે તેની અંદર એક એક નાનો કણ તમને દેખાશે. અને એ કણ વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમને તમને સમજાવવા માટે, તો તમારી સમજ માટે બહુ જ અગત્યનો સાબિત થશે. તો એક નાનું એક્ઝામ્પલ જે હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છું એ જ છે કે તમારી પાસે એક પ્યાલો લેવાનો, ગ્લાસ લેવાનો જે કાચનો છે, જેમાં તમે અવલોકન સરળતાથી કહી શકો છો. તો બીકર લીધું છે, તેની અંદર હું નાખી રહ્યો છું દૂધ. શું નાખી રહ્યો છું? દૂધ. તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે તમારી પાસે જે દૂધ પડવાનું છે ને, તો એ દૂધ પડવાની સાથે જ તમારા જે પણ કણો છે એ છૂટા પડશે અને એ કણોની પ્રકૃતિ તમને સરળતાથી દેખાશે. અને ખાસ કરીને કહું છું કે બધા જ અવલોકનો કરો કે જેથી તમને સરળતાથી સમજ પડશે કે કલીલ શું છે. એક વસ્તુ ક્લિયર અહીંયા જોજો, અવલોકન કરજો કે એના જે પણ કણો છે ને એ કણો ઉપરની સપાટીથી નીચેની સપાટી સુધી જ્યાં પણ ગતિ કરીને જાય છે, તો એ કણો તે માધ્યમમાં ત્યાંના ત્યાં જ રહે છે, નીચે બેસવાની ક્રિયામાં આવતા નથી. સમજ પડી ગઈ? તો નીચે બેસવાની ક્રિયામાં છે જ નહીં. ઇનડાયરેક્ટલી એમ કહી શકાય કે તે અવસ્થામાં તરતા હોય છે. આ માધ્યમની સાપેક્ષમાં જ્યારે વિચારું ને તો એ તરતા કણો છે. ક્લિયર? તો સમજ પડી ગઈ આઈ થિંક સો કે તમારી પાસે જ્યારે દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, એટલે કે નીચે ન બેસી જાય તેવું સ્વરૂપ, તો તે દ્રાવણને કલિલમય દ્રાવણ કહેવામાં આવે છે. તો ખાસ કરીને પ્રકૃતિ જ્યારે હું વિચારતો હોઉં તો એક સિમ્પલ પ્રકૃતિ કહું કે તમારી પાસે એક પ્યાલો છે, પ્યાલાની અંદર રેતી નાખું છું, એકદમ ઝીણી રેતી છે કે જે હલાવવાની ક્રિયા કરી છે પાણી ધૂંધળું થઈ જશે, પરંતુ એ પાણી થોડી વાર પછી સ્થિર રાખીને જોયેલું હશે. એટલે એમ કહું છું કે તેને કોઈ પ્રકારની ખલેલ કર્યા વગર જો તેને 5 થી 10 મિનિટ સુધી રાખી દેશો તો બધા જ કણો નીચે આવીને બેસી જશે. તો એનો મતલબ એમ છે કે તે કલીલ સ્વરૂપ નથી. જો કણ ખલેલ પહોંચાડ્યા વગર કે ખલેલ આપીને થોડી વાર સ્થિર થવા દેશો ને જો તે કણ તરતા સ્વરૂપમાં છે, એટલે કે માધ્યમની અવસ્થામાં જેમના તે ઉપરની ઉપર રહેશે, તો સમજી જવાનું કે તે કલીલ દ્રાવણ છે. કયું દ્રાવણ છે? કલીલ દ્રાવણ છે. ફરી એકવાર કહું છું, જો કણો થોડી વાર પછી નીચે આવીને બેસી જાય તો એને કહી નથી શકાતું કે તે કલીલ દ્રાવણ હોય. ક્લિયર? તો ખાસ કરીને આ શબ્દને યાદ રાખજો, કલીલ પણ સિમ્પલ પ્રકૃતિ છે કે કલીલ જે છે તે સામાન્ય તરતા કણના સ્વરૂપમાં જોવા મળે છે. યસ, પાણી ધૂંધળું થઈ જશે, દૂધિયું થઈ જશે, ઓકે, કે જે યોગ્ય પ્રકાર પ્રકૃતિને આધારે વિચારી શકાય છે. આગળ તરફ જઈએ કે જેથી વધુ તમને સમજ પડે તો લખી શકાય કે તે વિસમાંગ પ્રણાલી છે. પ્રણાલીની દૃષ્ટિકોણથી આપણે અલગ અલગ વાત કરીએ છીએ. જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે પ્રણાલીને જોઈએ છે કે તે સમાંગ છે કે વિસમાંગ છે. તો અત્યારે કલીલની વાત કરીએ છીએ તો એ કલીલ જે છે તે વિસમાંગ પ્રણાલીમાં આવે છે. કલીલમય દ્રાવણના ઘટકણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ રહેલું છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ, ખાસ આ બંને શબ્દને ફરી એકવાર ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે જેમાં તમે સરળતાથી યાદ રાખી શકો. વિક્ષેપિત કલા, કલા તરીકે તમારી પાસે છે દ્રાવ્ય અને માધ્યમ તરીકે તમારી પાસે છે દ્રાવક. ફરી એકવાર, કલા શબ્દ દ્રાવ્ય માટે છે, માધ્યમ શબ્દ દ્રાવક માટે છે, ભૂલાય નહીં. માધ્યમ વધુ છે તે કોણ? દ્રાવક. કલા ઓછું છે તે કોણ? દ્રાવ્ય. ક્લિયર? ઉદાહરણ તરીકે બહુ બધા તમને આપ્યા છે, જેમ કે દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ. બધી જ પ્રકૃતિ એવી છે કે જે વાતાવરણમાં સ્થિર રહે છે. ધુમ્મસની વાત કરું જેથી તમને વધુ સમજ પડશે. તમારી પાસે પ્રકૃતિ પ્રમાણે સવારની વહેલી સવારમાં તમે કદાચ બહાર ફરવા નીકળ્યા છો અને ધુમ્મસ તમને દેખાય છે. ધુમ્મસના પાર્ટિકલ્સ
એક સરફેસ પ્રમાણે સ્થિર છે. ઓકે, તે નીચે બેસી નથી જતા, તેના કણો એટલા ભારે નથી કે તે નીચેની સપાટી પર રહે છે, ના, પરંતુ એક વચ્ચેના માધ્યમમાં રહે છે. ના તો ઉપર ના તો નીચે, તે વચ્ચેના માધ્યમમાં સ્થિર રહે છે. કદાચ એ વસ્તુનું અવલોકન તમે કર્યું જ છે, તરતા માધ્યમમાં છે, એટલા માટે તેને કલીલ નામના શબ્દથી ઓળખી શકાય છે. સાચું એક્ઝામ્પલ છે. વસ્તુને વધુ ક્લિયર કરીએ વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમને સમજીને, તો નવો સવાલ તૈયાર કરું હું તમારા માટે. તો કહી શકાય કે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ એટલે શું? વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ એટલે શું? તો કહી શકાય કે કલીલ દ્રાવણમાં દ્રાવ્ય જેવા ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય, શબ્દ દ્રાવ્ય કે જે વિક્ષેપિત થયેલો છે. કેવો છે? વિક્ષેપિત થયેલો. એટલા માટે શબ્દ લખાયો છે વિક્ષેપિત કલા. કયો શબ્દ લખાયો છે? વિક્ષેપિત કલા. અને એવી જ રીતે કલીલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક કણ જે વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય છે. વિક્ષેપિત કલાના કણો કેની અંદર? તો કે દ્રાવકની અંદર વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય. કયો શબ્દ અહીંયા આવ્યો? નિલંબિત થયેલા હોય. તો તેને નામ આપવામાં આવ્યું છે નિલંબિત થયેલા હોવાને કારણે વિક્ષેપિત માધ્યમ. આમ તમારી ડેફિનેશન બે અલગ અલગ પ્રકારની પ્રકૃતિને આધારે તૈયાર કરીએ આપણે, અને એ છે દ્રાવ્ય અને દ્રાવક. ફરી એકવાર, દ્રાવ્ય જેવો ઘટક વિક્ષેપિત થયો હોય તો તેને નામ આપ્યું છે વિક્ષેપિત કલા. દ્રાવક કે જેમાં વિક્ષેપિત કલાના, કોણ? વિક્ષેપિત કલાના, દ્રાવ્યના વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય તો તેને નામ આપવામાં આવ્યું છે વિક્ષેપિત માધ્યમ. સરળતાથી બે શબ્દ તૈયાર થયા, વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપન માધ્યમ. ક્લિયર? કલા અને માધ્યમ તૈયાર થઈને તમારી પાસે જે પણ પ્રકૃતિ તૈયાર થાય છે એ પ્રકૃતિ એટલે કે કલીલ દ્રાવણ. કેમ કે આપણે બે શબ્દથી જાણીએ છીએ કે તમારું દ્રાવણ બને છે, એટલા માટે જ કહી શકીએ કે કલીલ દ્રાવણ એટલે કે વિક્ષેપિત કલા પ્લસ વિક્ષેપન માધ્યમ, એટલે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક. ઓકે, દ્રાવ્ય પ્લસ દ્રાવક તૈયાર કરે છે કલીલ. શું તૈયાર કરે છે? કલીલ. ચાલો, તો આ હતી કલીલની માહિતી. પરંતુ તેના ગુણધર્મ કેમ આપણે ભૂલી શકીએ? ગુણધર્મ થોડાક એવા શબ્દમાં તમને મેં વર્ણન કરીને આપ્યું છે. ખાસ કરીને ગુણધર્મમાં તમે ફોકસ કરશો તેમ કહી શકાય કે પહેલા નંબર પર આવે છે વિસમાંગ દ્રાવણ છે. સામાન્ય પ્રમાણે જોવા જઈએ ને તો તે સમાંગ પ્રકૃતિ અથવા તો સમાંગ મિશ્રણ પ્રકૃતિના આધારે જ સરખાવી શકાય છે. દેખાવમાં તેવો જ છે કે જેમ કહી શકાય કે પારદર્શક લાયક છે. પારદર્શક જેવો છે, પારદર્શક નથી કહેતો, કેમ કે ધૂંધળું મેં પહેલી વારમાં જ કહી દીધું કે તે ધૂંધળું દેખાય છે અથવા તેમ કંઈ થોડુંક એવું ડહોળું છે. એના કણો એટલા સૂક્ષ્મ છે કે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે નીચે બેહવાની પ્રકૃતિમાં તે આવતા નથી. નિલંબનમાં નીચે બેસી જતા હતા. ખાસ કરીને યાદ કરીને કહીએ, નિલંબિત થતા તો એ નીચે બેસવાની પ્રકૃતિમાં હોઈ શકતા હોય. મતલબમાં કણો મોટા છે તો નીચે બેસે. જો કણોનું કદ નાનું છે, સૂક્ષ્મ છે, તો તે માધ્યમમાં સ્થાયી થઈ જશે. એ કણો નીચે ગતિ કરીને જવાના નથી. કણ ક્યારે નીચે ગતિ કરીને જાય? તો કે ફક્ત ને ફક્ત જ્યારે કણો મોટા કદના હોય. માધ્યમના કણો એટલે કે વિક્ષેપિત કલા, દ્રાવક વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે તેને કલીલ કહેવામાં આવે છે. દ્રાવ્યના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય તો તેને કલીલ કહેવામાં આવે છે. દ્રાવ્યના કણો દ્રાવકમાં હોય ત્યારે વિક્ષેપિત અવસ્થામાં રહેલા છે, એટલા માટે તેને કલીલ નામના શબ્દથી ઓળખીએ છીએ. શબ્દને ભૂલવાનું નથી, કેમ કે કદાચ આ જ વસ્તુ આગલા ધોરણોની અંદર એટલે કે ધોરણ 11-12ની અંદર ફરી એકવાર તમારી સાપેક્ષ રજૂ થશે. તેની અલગ અલગ પદ્ધતિઓ તમારા માટે આવવાની છે. તો આ કલીલ શબ્દ તમારા માટે ધોરણ 9ની અંદર પહેલાં આવે છે, પરંતુ સીધો હવે ધોરણ 12ની અંદર તે રસાયણ વિજ્ઞાનના ભાગ સ્વરૂપે ફરી એકવાર તમને આવવાનો છે. આગળ વધીએ. દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. સ્વાભાવિક પ્રકૃતિ છે કે તમારી પાસે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય તો તે સંપૂર્ણ અને સમાનપણે એકબીજામાં પ્રસરેલા જોવા મળશે, ભેગા થયેલા જોવા મળશે. ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય નહીં. સમજી જજો કે તમારી પાસે જ્યારે પણ ભૌતિક પદ્ધતિનું નામ પડે છે તો એ ભૌતિક પદ્ધતિ એવી કોઈ પણ છે નહીં કે જે કલીલની અલગ કરે. પરંતુ હવે આધુનિક જમાનો છે એટલા માટે કદાચ એવી પદ્ધતિઓ એડવાન્સ લેવલની આવી છે અથવા તેમ કહી શકાય કે સંશોધન થયેલું છે
અને એ છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ જેવા સાધન દ્વારા તમે તેને સરળતાથી નક્કી કરી શકો છો. જો આમાં શું થાય, જે આ દૂધના કણો છે ને એ ધન ભારિત અથવા તો ઋણ ભારિત, એમ બોલું છું કે એ તો ધન આયનને આકર્ષે અથવા તો ઋણ આયનને આકર્ષે. અને સામાન્ય પદ્ધતિ પ્રમાણે અહીંયા એક સળિયો રાખવામાં આવે છે, અહીંયા એક ભાગ રાખવામાં આવે છે, અને આ સાયન્ટિફિક સિસ્ટમ છે કે જેમાં સામાન્ય આ પદ્ધતિ ધરાવતું સાધન છે. અહીંયા ધન ભાર છે, ઋણ ભાર છે, આ બેટરી વડે જોડી દેવામાં આવે, અને આ જે બેટરી વડે તમે જોડી દેશો ને એટલે આ બાજુથી પ્રવાહ પસાર થશે, અહીંયાથી આવતો રહેશે બહાર. તો થશે શું કે જે પણ કણો ઋણ વીજભારિત છે તે કણો ગતિ કરશે આ તરફ, અને જે પણ ધન વીજભારિત છે તે ગતિ કરશે આ સળિયા તરફ. મતલબ આ બે બાજુના સળિયા જે છે ને ત્યાં તમારા અનુરૂપ જે પણ કણો છે, કલિલમય કણો છે તે ભેગા થઈ જાય અને તેને અલગ કરી શકો છો. કેમ કે જ્યારે પણ નાના નાના કણો ભેગા મળે ને ત્યારે એક મોટું કણનું સ્વરૂપ તૈયાર થાય. તો એ મોટા કણનું જે સ્વરૂપ છે તેને તો આપણે સરળતાથી કહી શકીએ છીએ, અલગ કરી શકીએ છીએ. ઓકે ને? તો એ પ્રકૃતિ અહીંયા તૈયાર કરવામાં આવે છે ને ત્યારબાદ તેને અલગ કરવામાં આવે છે પદ્ધતિ, એટલે કે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ. એનું નામ આપવામાં આવ્યું છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ. ઓકે, તો એ પદ્ધતિ દ્વારા તમે અલગ કરી શકો છો, પરંતુ ભૌતિક પદ્ધતિ દ્વારા તમે અલગ કરી શકતા નથી. ક્લિયર શબ્દમાં અહીંયા ઉલ્લેખનીય છે. ઓકે, ભૌતિક પદ્ધતિ તરીકે ગાળણ તમે લઈ શકો છો. એવી અલગ અલગ પદ્ધતિઓ છે જે આગળ આપણે ભાગમાં જોઈશું. ત્યારબાદ આગળનો મુદ્દો વિચારીએ તો લખી શકાય તેમાંના દ્રાવ્ય ઘટક કણો સાચા દ્રાવણના ઘટક દ્રાવ્ય ઘટક કણો કરતા મોટા છે. મતલબમાં સાચા કરતા મોટા છે પરંતુ અદ્રાવ્ય ઘટક કણો કરતા નાના છે. મતલબમાં સાચા દ્રાવણ કરતા થોડાક મોટા અને જે ભારે કણો જે છે એટલે કે જે નીચે બેસી જવાના છે એના કરતાં થોડાક નાના, વચ્ચેનું માધ્યમ. સાચા કણ એટલે સાચું દ્રાવણ એટલે કે જે કણ સામાન્ય રીતે પારદર્શક છે. જેમ આપણે શરૂઆતમાં ભાગમાં સમજીએ દ્રાવણ એટલે શું, તો એ સાચા દ્રાવણની જ વાત કરે છે. ઓકે, હવે જ્યારે એમ કહેવામાં આવે છે કે જે કણો અદ્રાવ્ય થઈને નીચે બેસી જવાના છે, કે જેનું કણનું કદ મોટું છે. ઓકે, જે કણનું કદ મોટું છે, જે નીચે બેસી જવાના છે તેટલું પણ નહીં, સાચા દ્રાવણ જેટલા એકદમ નાના પણ નહીં, તેની મધ્યમ પ્રકારના કણના કદો છે. એનો મતલબ એવો છે કે બહુ સૂક્ષ્મ પણ નથી, બહુ મોટા પણ નથી, એકદમ વચ્ચેના કણોની પ્રકૃતિમાં છે. એટલે કે તેની સાઇઝ તમને આપે છે કે લગભગ 10⁴ થી 10⁵ નેનોમીટરની અંદર. ખાસ કાળજીપૂર્વક આ શબ્દને સાંકળીને કામકાજ રાખવું તૈયાર. 10⁴ થી 10⁵ નેનોમીટર. ફરી એકવાર, નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. ઓકે, ત્યારબાદ સરળતાથી કહી શકીએ છીએ કે તે ટિન્ડલ અસર દર્શાવી રહે છે. અને કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે છે તો નીચે બેસી જતા નથી. તેનો મતલબ એમ છે કે તે સ્થાયી અવસ્થાની પ્રકૃતિમાં રહેલા છે. કઈ અવસ્થામાં રહેલા છે? સ્થાયી અવસ્થા. એટલે આપણે વાત કરી દીધી તે મુજબ તમારી પાસે જે પણ કણો છે તે સરળતાથી માધ્યમની અંદર જ રહેશે. ઓકે, તો આ અલગ અલગ પ્રકારના કુલ 7 મુદ્દા જે તમારા ગુણધર્મના સ્વરૂપમાં છે. ફરી એકવાર બોલું છું, દ્રાવણ, નિલંબન કે કલિલ, આ કોઈ પણ પ્રકારની તમને માધ્યમની પ્રણાલી આપવામાં આવે તો ભૂલ્યા વગર અલગ અલગ પ્રકૃતિને આધારે તેના ગુણધર્મને યાદ રાખવાના છે અને તે અગત્યના સવાલ તરીકે તમારે પાકા પણ કરવાના છે. ઓકે, તો આ વાત હતી આપણે કલિલની અને તેને ગુણધર્મને આધારે પણ આપણે સમજીએ. હવે વાત કરી દઈએ થોડીક અવસ્થાને આધારે, એટલે કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાને આધારે કલિલનું વર્ગીકરણ. એના અલગ અલગ થોડાક નામ છે ને તેને સમજવાના છે. ઓકે, કેમ કે કદાચ એ નામને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે તો કદાચ એ વસ્તુ આપણે માટે સરળ થઈ જશે. ક્લિયર? એટલા માટે તેનું વર્ગીકરણ કરીએ વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમને આધારે. વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા એ બદલતો જાઉં છું અને એ બદલવાની સાથે સાથે કલિલનો પ્રકાર બદલાય છે. જેમ કે તમારી પાસે વિક્ષેપન માધ્યમ તરીકે વાયુ અવસ્થા લઉં છું, વાયુ અવસ્થા ફિક્સ કરી લઉં છું, એટલે કે તમે જે દ્રાવક લીધો છે ને, દ્રાવક, એ દ્રાવક સામાન્ય પ્રકૃતિ પ્રમાણે વાયુ અવસ્થાનો છે. જેનો જથ્થો વધુ છે તે સામાન્ય કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા છે.
હું આ સાથે એક્ઝામ્પલ પણ આપતો રહીશ. તો તમારે એક્ઝામ્પલ લખવા હોય તો યોગ્ય પ્રકૃતિને આધારે એક્ઝામ્પલ તમે જાતે લખતા જોજો. હું જે બોલીશ તે તમે જાતે લખતા પણ જોજો, કે જેથી તમારા એક્ઝામ્પલને સમજવાની સાથે સાથે તમારું જે લોજિક છે આ શબ્દોને આધારે જે તૈયાર થવાનું છે એ ક્લિયર થઈ જાય. ઓકે, તો ખાસ કરીને નોટ અને પેન સાથે રાખવી, જે શબ્દ બોલું તે ખાસ લખતા જવા એક્ઝામ્પલના સ્વરૂપમાં. તો સમજીએ કે તમારી પાસે દ્રાવક તરીકે વાયુ અવસ્થા છે અને તેમાં હું નાખી રહ્યો છું કોઈ પ્રવાહી દ્રાવ્ય. પ્રવાહી દ્રાવ્ય એટલે કે વિક્ષેપિત કલા, જે પ્રવાહી સ્વરૂપના છે. તો એને શબ્દ આપવામાં આવ્યો છે એરોસોલ. શું શબ્દ આપવામાં આવ્યો છે? એરોસોલ. હવે એરોસોલમાં કોનો સમાવેશ થાય? તો યાદ કરીને કહું છું તે જ મુજબ તમારી પાસે જો પ્રવાહી અવસ્થામાં કલા છે તો એરોસોલની અંદર ધુમ્મસ, વાદળ અને ઝાકળ. કોણ કોણ? ધુમ્મસ, વાદળ અને ઝાકળ. ક્લિયર? ચાલો, એવી જ રીતે જો વાયુ અવસ્થામાં માધ્યમ છે અને તેની અંદર કોઈ ઘન અવસ્થાના ઘટક કણો દ્રાવ્ય સ્વરૂપમાં નાખું છું. કયા સ્વરૂપમાં? દ્રાવ્ય સ્વરૂપમાં નાખું છું. તો કલા તરીકે ઘન અવસ્થા આવે તો તેના માટે પણ શબ્દ વપરાય છે એરોસોલ. કયો શબ્દ વપરાય છે? એરોસોલ. આના પણ અલગ અલગ એક્ઝામ્પલો કહી શકાય કે એરોસોલની અંદર જ્યારે ઘન કલા તરીકે હોય તો આ લખજો ખાસ કરીને. પહેલું એક્ઝામ્પલ છે ધુમાડો. બીજું એક્ઝામ્પલ છે જ્યારે વાહનોના ભાગમાંથી નીકળતા હોય તે ચોક્કસ પ્રકારનો ધુમાડો પણ, ધુમાડા અલગ અલગ પ્રકારના પણ હોય. ઓકે, એટલા માટે પણ વાહનોની જે પણ ધુમાડાની ક્રિયાવિધિ છે એટલે પણ હું ખાસ અહીંયા અલગથી લખાવું છું. ધુમાડાની સાથે પણ અલગથી લખી શકાય કે એક્ઝેસ્ટરમાંથી નીકળતો ધુમાડો, અથવા તેમ કહી શકાય વાહનના પાછળના ભાગમાંથી નીકળતો ધુમાડો. આગળ વધીએ તો એ છે વિક્ષેપિત માધ્યમ પ્રવાહી. હવે હું તમારો દ્રાવક, કયો શબ્દ બોલું છું? દ્રાવક. દ્રાવક તરીકે પ્રવાહી લઉં છું. પાણી લીધું છે એક્ઝામ્પલ તરીકે બોલું છું. ઓકે, અને તેની અંદર હું અલગ અલગ પદાર્થ નાખતો તેવી ક્રિયાવિધિ વિચારવી. ચલો, દ્રાવક લીધું છે તમે, માધ્યમ લીધું છે તમે, પ્રવાહી. તેની અંદર દ્રાવ્ય તરીકે વાયુ, પ્રવાહી અને ઘન, અલગ અલગ 3 પ્રકારની પ્રકૃતિને આધારે વિચારીએ. તો તમારી પાસે વિક્ષેપિત કલા સ્વરૂપે એટલે કે દ્રાવ્ય સ્વરૂપે જો વાયુ લવ, સોડા વોટર યાદ છે? આપણે એક એક્ઝામ્પલ વિચારેલું, પ્રવાહી, વાયુ, સોડા વોટર યાદ કરો. પરંતુ અત્યારે જે વિચારણા કરવાની છે તે કલીલ કણોને આધારે કરવાની છે. તો એ કલીલ કણોમાં સોડા વોટરની જરૂર નથી પડતી, પરંતુ એ શબ્દને નામ આપીશું આપણે ફીણ. શું નામ આપીશું? ફીણ. અને ખાસ કરીને ક્લિયર શબ્દમાં સમજી શકાય કે જે ફીણ જે છે એ શેવિંગ ક્રીમમાં અથવા તો પ્લવન. શું વાત કરું છું? શબ્દ સાંભળજો, પ્લવન. ફરી એકવાર, પ્લવન. આ પણ એક એક્ઝામ્પલ છે કે જે સામાન્ય ફીણ, ચોક્કસ પ્રકારની દ્રષ્ટિકોણથી ફીણ ઉત્પન્ન કરનાર અથવા તો જે ફીણની પ્રકૃતિમાં હોય ને તે જ પ્લવન છે. ઓકે, તેવી રીતે જો પ્રવાહી કરી નાખું, કલા તરીકે શું કરી દઉં? પ્રવાહી. તો પ્રવાહી હોય તો તેને કહેવામાં આવે છે ઇમલ્સન. શું કહેવામાં આવે છે? ઇમલ્સન. ધોરણ 12 ની અંદર આવતો ભાગ છે ઇમલ્સન, અને જેને બીજા શબ્દમાં પાયસ શબ્દથી પણ ઓળખી શકાય છે. કયા શબ્દથી? પાયસ. અને જે આ એક્ઝામ્પલ આપણે જોયું ને, આ એક્ઝામ્પલ એક ચોક્કસ પ્રકારનો પાયસ છે, ઇમલ્સન છે. કેમ કે તેની અંદર પાણી પ્લસ દૂધની પ્રકૃતિ છે અને દૂધ પ્લસ પાણી જે ચોક્કસ પ્રકારનું ઇમલ્સન ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઇમલ્સન, અથવા કહી શકાય પાયસ. તો એના એક્ઝામ્પલમાં લખી શકાય પ્રવાહી એટલે કે ઇમલ્સનની અંદર લખી શકાય દૂધ અને ફેસ ક્રીમ. જે આપણે મોઢા પર ચોપડવાની જે પણ ચોક્કસ પ્રકારની ક્રીમ જે છે ને, તે ફેસ ક્રીમ પણ ચોક્કસ પ્રકારનો ઇમલ્સન છે. શું છે? ઇમલ્સન. ચાલો આગળ વધીએ. પ્રવાહી તરીકે માધ્યમ અને ઘન તરીકે કલા. ઓકે, તો કલા કેવી થઈ ગઈ? ઘન. માધ્યમ કેવું થઈ ગયું? પ્રવાહી. તો તેને શબ્દ આપવામાં આવ્યો છે સોલ. કેવો શબ્દ આપ્યો છે? સોલ. અને ખાસ કરીને તેનું એક્ઝામ્પલ લખી શકાય જ્યારે ઘન કલા હોય, સોલ તરીકે પણ ઓળખતા હોય, તો આના માટેનો એક એક્ઝામ્પલ છે કાદવ. જે કાદવ જે હોય તેમાં પાર્ટિકલ્સ, જે ઘન કણો છે તે, અને જે સામાન્ય પ્રવાહી અવસ્થામાં હોય છે. તો આમ કહી શકાય છે કે ઘન અવસ્થા તરીકે કલા રહેલી હોય ત્યારે સોલની અંદર કાદવ એ બેસ્ટ એક્ઝામ્પલ છે. આની સાથે સાથે બીજું પણ એક્ઝામ્પલ ખાસ કહી શકાય, મિલ્ક ઓફ મેગ્નેશિયા. કયો શબ્દ લખ્યો છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. ક્લિયર? આ એક્ઝામ્પલ પણ સોલનું જ કહી શકાય. તો આમ વાત આપણે 2 એક્ઝામ્પલની કરી, મિલ્ક ઓફ મેગ્નેશિયા, નંબર 2 પર કાદવ. ચાલો
આગળ વધીએ એટલે માધ્યમ બદલી નાખીએ છીએ અને ઘન અવસ્થા લઈએ છીએ અને એની સાથે સાથે વિક્ષેપિત કલા તરીકે જો વાયુ અવસ્થા લાવો તો શબ્દ આવે છે ઘન સોલ. ઘન સોલની અંદર ખાસ કરીને અલગ અલગ એક્ઝામ્પલ બહુ બધા કહી શકાય. નંબર 1 ફીણ, ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે આપણે રબર યુઝ કરીએ છીએ રબર તે પણ આવશે. ત્યારબાદ ઘન સોલની અંદર વાદળી અથવા તેમ કહી શકાય કે દરિયાનો પથ્થર જેને કહી શકાય છે મ્યુપાઇસ. અલગ અલગ શબ્દ અહીંયા યુઝ થાય છે. મ્યુપાઇસ એટલે શું છે તો કે દરિયાઈ પથ્થર અથવા કહી શકાય કે મ્યુપાઇસ પથ્થર. ઓકે, તો અલગ અલગ મેં 3 પ્રકારની પ્રકૃતિ બોલ્યો. ફીણ, ત્યારબાદ રબર, ત્યારબાદ વાદળી અને મ્યુપાઇસ પથ્થર એટલે કે દરિયાઈ પથ્થર. ઓકે, ચાલો નેક્સ્ટ પર આગળ વધીએ. ઘન માધ્યમ તરીકે ઘન લઉં છું અને કલા સ્વરૂપે પ્રવાહી લઉં છું જેને આપણે બોલીએ છીએ જેલ. જોઈ લેજો, જેલની પ્રકૃતિ આ 2થી બને છે. હવે આ જેલ બધાએ જોયું છે એટલા માટે ખાસ ફોકસ કરીને કહું છું. જેલ એટલે આપણે જે જેલી સ્વરૂપ વિચારીએ છીએ તે જેમાં ચીજનો પણ સમાવેશ થાય, જેલીનો પણ સમાવેશ થાય અને માખણનો પણ સમાવેશ થાય છે. તો અલગ અલગ 3 એક્ઝામ્પલ થયા. કેટલા? 3. નંબર 1 પર આપણે વાત કરી તે મુજબ જેલી, બીજું ચીઝ અને ત્રીજું માખણ. ઓકે, તો આમ અલગ અલગ 3 એક્ઝામ્પલ આના જેલના પણ આપણે વિચારી શકાય. ત્યારબાદ બંને અવસ્થા ઘન અવસ્થા છે. માધ્યમ તરીકે પણ તમે ઘન અવસ્થા લો છો અને કલા સ્વરૂપે પણ તમે ઘન અવસ્થા લો છો તો તેને કહેવામાં આવે છે ઘનસોલ. જેમ આને ઘનસોલ કહ્યો તેવી રીતે આને પણ કહેવામાં આવે છે ઘનસોલ જ. તો આ ઘનસોલનો જે એક્ઝામ્પલ છે તો એ છે રંગીન જેમસ્ટોન. જે પણ રંગીન પથ્થર આવે, જે રત્ન પથ્થર જે આપણે કહીએ છીએ, રત્ન પથ્થર, રંગીન પથ્થર. ઓકે, રત્ન પથ્થર અને એવી જ રીતે દુધિયો કાચ. દુધિયો કાચ આ તેના એક્ઝામ્પલો તરીકે આપણે વાત કરી તે મુજબના એક્ઝામ્પલો થઈ ગઈ. રંગીન જેમસ્ટોન એટલે એને કહીએ છીએ આપણે રત્ન પથ્થર અને એવી જ રીતે દુધિયો કાચ જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે ઘન અવસ્થામાં રહેલા છે. ઓકે, તો આ અમુક પ્રકારના એક્ઝામ્પલો આવીશ કે મારી સાથે સાથે તમે સમજતા પણ ગયા હશો અને જે વિડીયોની અંદર જે બોલું છું તે એક્ઝામ્પલો પણ તમે ખાસ કરીને નોટ ડાઉન કર્યા હશે. નોટ ડાઉન કરેલા જે શબ્દ જે છે તે ખાસ તમારા રીત પ્રમાણે તમે કોષ્ટક બનાવજો અને એ કોષ્ટકની ચોથી રો બનાવીને એ સાથે લખી દેજો કે જેથી તમને આ શબ્દની સાથે સાથે તમને પૂછવામાં આવે કે ઘન અને પ્રવાહી અવસ્થાને ધ્યાનમાં લઈને પૂછવામાં આવે કે તમારી પાસે માધ્યમ તરીકે ઘન છે અને જો વિક્ષેપિત કલા તરીકે હું તમને પ્રવાહી આપી દઉં તો તમારું કયું સ્વરૂપ, કલીલનું કયું સ્વરૂપ તમને મળે. તો આ તમને યાદ હોય તો અને તો જ તમે કહી શકો છો કે જેલ મળે છે અને જેલ મળે છે તો એના એક્ઝામ્પલ કયા છે. ઓકે, તો આ જે ભાગ તૈયાર થાય છે તે પાકું કરવા માટે પણ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનો છે. તે ખાસ પાકું કરવા માટે પણ તમને આગ્રહ કરીશ. તો આ ભાગ હતો આપણો કલીલના વર્ગીકરણ સ્વરૂપનો જેની અંદર અલગ અલગ શબ્દ એરોસોલ, ફીણ, પાયસ, સોલ, ઘનસોલ, સેલ જેલ આવા અલગ અલગ શબ્દને ધ્યાનમાં લઈને આનું વર્ગીકરણ અલગ અલગ શબ્દથી થઈ રહ્યું છે જે તમે ક્લિયર શબ્દમાં જોયા. મેં આગળ પણ વાત કરી હતી તે મુજબ તમારી પાસે રહેલી પ્રકૃતિ 3 પ્રકારની પ્રકૃતિ અહીંયા ફિનિશ થાય છે અને 3 પ્રકૃતિને ખાસ કાળજીપૂર્વક વર્ણન કરું તો જોતા જજો. હવે જે વર્ણન કરું છું તેને તમારી પાસે અત્યાર સુધીના 3 પ્રકૃતિ તૈયાર થઈ. પહેલી પ્રકૃતિ કે જે અત્યારે જ વાત કરી તે મુજબ સોલ. ઓકે, એટલા માટે બોલું છું કલીલ કણ અથવા એમ કહી શકાય સોલ. બીજી પ્રકૃતિ પ્રમાણે વિચારી શકાય દ્રાવણ. ઓકે, અને ત્રીજી પ્રકૃતિ પ્રમાણે લખી શકાય નિલંબન. ક્લિયર? જ્યારે આનું માપ વિચારવામાં આવે, જ્યારે આનું કણોનું કદ વિચારવામાં આવે તો આ 3 અલગ અલગ પ્રકૃતિને આધારે વિચારી શકાય છે. કણની કદ અથવા જે કહી શકીએ જે કણોની સાઇઝ છે તે અલગ અલગ છે. તો એ કણોની સાઇઝની જ વાત કરવા જઈ રહ્યો છું કે જેથી આપણે સરળતાથી સમજી શકીએ કે 1 નેનોમીટરથી 100 નેનોમીટર કેટલું કદ છે, કેવડું કદ છે. તો સરળતાથી વિચારી શકો તે મુજબ 1 નેનોમીટરથી 100 નેનોમીટર
હવે જ્યારે તમે દ્રાવણની વાત કરો એટલે આપણે વિચારતા હતા તે મુજબ આના સોલ્વ કરતા એટલે કે કલીલ કણો કરતા કેવા હતા? નાના હતા. કલીલ કણો કરતા નાના હતા એટલે આના માટેનું કદ જે હતું તેનું તે જ આપણે વિચારતા હતા તે જ 1 નેનોમીટરથી ઓછા હશે કદમાં. કેવા હશે? 1 નેનોમીટરથી ઓછા કદમાં. કેવા હશે? ઓછા. ક્લિયર? ચાલો, એવી જ રીતે તમારી પાસે જ્યાં 1 નેનોમીટરથી ઓછા કદના છે તો એને દ્રાવણ પ્રકૃતિને આધારે વિચાર્યા. જ્યારે 100 નેનોમીટર થી વધુ તો એને શું કહીએ? નિલંબન. તો પ્રકૃતિ પ્રમાણે જોવા જઈએ તો સૌથી નાના કણ કયા? દ્રાવણના. ઓકે, સૌથી નાનું કણનું સ્વરૂપ એટલે કે દ્રાવણ. પરંતુ જ્યારે વાત કરવામાં આવે તેનાથી મોટા કણ તો 1 નેનોમીટરથી 100 નેનોમીટર એટલે કે 16 અને તેનાથી મોટા કણો એટલે આપણે વિચારીએ તે મુજબ નિલંબન. ક્લિયર? તો સરળતાથી વિચારી શકાય તે મુજબ નિલંબનનો જે પણ ભાગ છે તે સૌથી મોટો છે, સૌથી નાના એટલે કે દ્રાવણના કણો છે, અને જો વચ્ચેનું માધ્યમ તૈયાર થતું હોય તો એ 16 છે. 16 એટલે કે તમારો કલીલ કણનો ભાગ. તો આમ ક્લિયર વસ્તુ તૈયાર થઈ છે કે તમારી પાસે 3 પ્રકારની પ્રકૃતિ: સોલ, દ્રાવણ, નિલંબન. સોલ એટલે કે કલીલ એ દ્રાવણ છે, ભૂલવું નહીં. સોલ અને કલીલ બંને સમાન છે, બે એકબીજાના પર્યાય શબ્દ જ છે. ઓકે, તો કલીલમય દ્રાવણ બોલવું અથવા તો સોલ બોલવું એ સમાન પ્રકૃતિને આધારે વિચારું, પરંતુ દ્રાવ્યના કણોનું જે સ્વરૂપ છે એ દ્રાવ્યના કણોનું સ્વરૂપ અહીંયા વિચારું. ચલો, એક વસ્તુ ક્લિયર બોલી દઉં છું કે તમારી પાસે જ્યારે પણ આ 3ની વાત થાય તો કણોની સાઇઝ અલગ છે. કણોના કદ જે નાના મોટા સ્વરૂપના છે ને તેને આધારે આપણે અલગ પાડીએ. ઓકે, જ્યારે આ બેની પ્રકૃતિ જ્યારે વિચારવામાં આવે ને તો પાણીમાં સ્થાયી છે, મતલબમાં તમારા માધ્યમની અંદર સ્થાયી છે. કણો નીચે બેસવાની પ્રકૃતિમાં આવતા નથી. પરંતુ જ્યારે તમે નિલંબનની વાત કરીને તો એના કણો કેવા છે? ભારે છે. એટલે શું થશે? તે પાત્રના તળિયે બેસી જશે, અને પાત્રના તળિયે બેસી જાય તો તમે જાણો છો તે મુજબ તમારી પ્રકૃતિ ત્યાં બદલાઈ જાય છે. ઓકે, અલગ વાત કરીએ તો આના કણો એકદમ સૂક્ષ્મ નથી, પરંતુ આના કણો એકદમ સૂક્ષ્મ છે એટલે વિકિરણ પણ પામતા નથી. જ્યારે અહીંયા વિકિરણ કરતા હતા, વિકિરણ કરે છે. જ્યારે અહીંયા પણ વિકિરણ કરે છે. એટલે જ્યારે પ્રકાશનું તમે કિરણ પાસાર કરો તો ટિન્ડલ અસર આ બે જગ્યા પર તમને જોવા ચોક્કસ પ્રમાણે મળવાની છે. તો તમને ટિન્ડલ અસર શું છે સમજમાં હોવી જોઈએ. તો આમ અહીંયા 3 શબ્દ દ્રવ્યને આધારે તૈયાર થયા કે જે દ્રવ્યની કણની સાઇઝ, કણની પ્રકૃતિને આધારે 3 અલગ અલગ શબ્દ તમને અહીંયા સમજાયા હોવા જોઈએ. અને તે દ્રવ્ય સામાન્ય પ્રકૃતિને આધારે સોલ, દ્રાવણ અને નિલંબનને સમજાવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરોની અંદર સમજવાની છે તેની અલગ અલગ પદ્ધતિઓ, પરંતુ એ પહેલાં તમને આ બધી જ વસ્તુનો ખ્યાલ એટલે કે આ 3 વસ્તુની પ્રકૃતિ દ્વારા સમજાયેલો બધો જ ખ્યાલ એટલે કે અત્યાર સુધીના જેટલા પણ લેક્ચર થયા છે એ બધા જ લેક્ચર તમને કાળજીપૂર્વક જોઈને સમજીને જ આગળ વધવું એ મારો એક નાનો આગ્રહ છે. તો જેટલો પણ ભાગ તૈયાર આપણે સમજ્યા છીએ, જેટલો પણ ભાગ આપણે તૈયાર કરીને વાત કરી છે, એ દ્રાવણ હોય, નિલંબન હોય કે સોલ હોય કે ટિન્ડલ અસર હોય, એ બધી જ વસ્તુને ખાસ કાળજીપૂર્વક સમજવાની છે. તમારા ભાષામાં તમે તમારી નોટબુકમાં લખવાની છે અને ત્યારબાદ જ તમે આનાથી આગળ વધશો. ક્લિયર? તો આટલી વસ્તુને ખાસ કાળજીપૂર્વક સમજો, વિચારો અને ત્યારબાદ તમારે નોટબુકમાં તમે યોગ્ય રીતે લખો અને ત્યારબાદ જ આપણે આગળ વધીશું. હવે જે પણ પદ્ધતિ આવે છે તે તમે આગલા ધોરણમાં પણ તમે ખાસ ઇમ્પોર્ટન્સ આપીને સમજવાની પડશે. અને અત્યારે જે પણ ભાગમાં આપણે સમજવા જઈશું તેનો નાનો ભાગ કદાચ આપણે વિચારીએ છીએ તે મુજબનો છે, પરંતુ જે આ પાયો છે તેને ભૂલવાનો નથી. એટલે આને ગહનતાથી ઉપયોગ કરો, તેનો સરળતાથી પાકો કરવા માટે અથવા તો થોડીક અગત્યતા આપીને તેને પાકો કરી નાખો, કેમ કે આ બહુ જ અગત્યનો ભાગ તૈયાર થવાનો છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું ખાસ અગત્યના ટોપિક સાથે. થેન્ક યુ.